વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ. અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો. સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ. અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ઔદ્યોગિક નગર અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલા અંસાર માર્કેટ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જે હવે આ વિસ્તારની કાયમી સમસ્યા બની ગઈ હોવાનું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. મુખ્યત્વે ગોડાઉનો ભાડે રાખીને ચલાવતા ભંગારીઓ દ્વારા સંગ્રહ કરાયેલા સ્ક્રેપના મોટા જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના કારણે આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા, જેનાથી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ ભંગારમાં પ્લાસ્ટિક, કેમિકલ યુક્ત કચરો અને અત્યંત જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગને નિયંત્રિત કરવામાં લાંબો સમય લાગ્યો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ગોડાઉનોમાં મોટા પાયે નુકસાન થયું છે. સમયાંતરે સ્ક્રેપ માર્કેટમાં લાગતી આ આગ અને એમાં સળગતા વેસ્ટમાંથી નીકળતો ઝેરી ધુમાડો હવે સ્થાનિક પર્યાવરણ માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાતા ન હોવાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઘોર નિંદ્રામાંથી જાગીને પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને નિયમોનો ભંગ કરતા આવા ભંગારિયાઓ પર સખત કાયદેસરની કાર્યવાહી કરે અને ફાયર સેફટીના નિયમોનું પાલન કરાવે, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય. યાકુબ પટેલ, ભરૂચ.